તો નાસ્તામાં જો આપણે ભાખરી પાપડ ને ચા લઈ લીધો છે. પેલા હું અહીંયા હતી ને તો હું છે ને આખી ભાખરી જ લેતી. આખી ભાખરી હું કોઈ દી ખાતી નહીં. મારી છે ને હું નવી ભાખરી જ લેતી. પણ હવે ખબર નહીં હું અડધી હોય કે હાવ નાનું બટકું હોય ને તો એ ભાખરી આપણે લઈ લઈ. જો આખી ભાખરી હોત પડી હતી પણ આપણે લીધી છે અડધી ભાખરી. અને ટોસ હોતો છે. છોકરાઓએ ટોસ ખાધા છે પણ આપણે ટોસ નથી ખાવા એટલે આપણે જો ભાખરી લીધી છે. તો આજે જો લાલાને રેડ કલરના મસ્ત વાઘા પહેરાવ્યા છે અને જો મસ્ત આપણે હાર બાર ને બધું ચડાવી દીધું છે. ફૂલ બૂલ ચડાવી દીધું છે અને દીવાબત્તી થઈ ગઈ છે. અને આ છે ને આખું બોક્સ છે ને આમાં જો વાઘા જ છે બધા અલગ અલગ જાતના. તો રોજ નવા નવા પહેરાવશે ને ત્યાં સુધી હું તમને બતાવી. તો ભાભી જો ગલેરીનું કામ કરે છે ને વાસણ ટકવાના અને કપડા હુકવાનું કામ એનું છે. કચરો મેં વાળી નાખ્યો છે. ટિંકલ જોવો ત્યાં છે ને પોતાની ડોલ ભરી છે એટલે પોતા મારે છે બધી ઝાપટ ઝૂપટ કરી અને એ છે ને સંડાસ બાથરૂમ ધોવાના છે. મારા મમ્મી દીવાબત્તી કરતા હતા અને મારા બેને જે કપડા પડ્યા હતા એ હંકેલ નાખ્યા છે. જો અહીંયા આટલા બધા કપડા રાતે હુકવ્યા હતા એ બધા હંકેલ નાખ્યા છે. અને બપોરની રસોઈ મારી બેન કરવાની છે. તો આપણે પેલા હવે વાસણ લઈ નાખીને પછી એક સાબુદાણા પલાળ્યા છે તો સાબુદાણાને ખીચું માર કરવાનું છે. મારા મમ્મી દીવાબત્તી કરે છે કારણ કે આજે 4 કામ કરવા વાળા છે. ટિંકલ નહીં આજે રજા છે એટલે મારા મમ્મી જો દીવાબત્તી કરે છે. અને તમે બધા પૂછતા હતા તો તમારા મમ્મીએ ડ્રેસ પહેરવાનું શરૂ કરી દીધું. તો મારા મમ્મીએ ડ્રેસ પહેરવાનું શરૂ નથી કર્યું પણ અમુક વાર પહેરી લે છે ને. પણ પહેરવાને કોઈ નહીં. હવે પતલા થઈ ગયા ને એટલે સરસ લાગે છે ડ્રેસ. પેલા જાડી હતી ત્યાં નો થાલ લાગતો. હવે પતલામાં સરસ ઘણી પતલી પડી ગઈ છે. તો આ જો મારા ભાભીનું બો છે કેટલું મસ્ત છે. મારે પિન વાળું છે અને પાછળ અહીંયા રિંગ વાળું છે એટલે તમારે નાખવી હોય ને રિંગ તો નાખી દેવાનું છે. વ્હાઈટ મોતી વાળું મસ્ત બો છે. તો વિવુ ને જો સ્કૂલે જવાનું છે અને સાગર ચટલો લેવાનો છે એટલે જો હિના ભાભી એને સાગર ચટલો લઈ લે છે. અને ભાભી એવું કહે છે કે મારી છોકરી હોત ને તો એને મસ્ત તૈયાર કરી દે. તો મારી બેન કહે છે તમારી છોકરી હોત ને તો તમે રોજ બે ડબ્બા મારત. એવી તાર મમ્મી મારે જ તને. તો વિવુ ને મારતા નથી પણ વિવુ એની મમ્મી એવું કીધું કે મારે છે વિવુ તને તાર મમ્મી પણ ખીજાય તો ખીજાય જ ને. કામ એવા કરો તો ખીજાય જ ને પછી. તો જો સાબુદાણાનું ખીચું અહીંયા મસ્ત મજાનું બની ગયું છે અને બધા જો બચ્ચા પાર્ટી છે ને જમવા બેસી ગઈ છે કારણ કે છે ને ધવલ લઈ આવ્યો છે આલુ પૂરી અને પફ તો ખવાઈ ગયો જો ખાય છે જે ટિંકલ નહીં. તો બધા નાસ્તો પાણી કરવા માટે બેસી ગયા છે પણ આપણે આલુ પૂરી પફ અત્યારે ખાવાની ઈચ્છા નથી એટલે આપણે ખાશું સાબુદાણાનું ખીચું. તો વિવુ ને જો ખજૂરી ચોટલો પ્લસ સાગર ચોટલો મારા ભાભીએ લઈ દીધો છે. વિવુ આગળ ચોટલા કરતો મસ્ત લાગે છે. વિવુ મને પૂછતી હતી મને છે ને આ ખજૂરી ચોટલો લેતા આવડે છે પણ આગળથી છે ને સાગર ચોટલો લેતા એટલો બધો નથી આવડતો. મસ્ત લાગે છે વિવુ. તો આજે જો જમવામાં છે અડદની દાળ અને બાજરાના રોટલા અને ડુંગળી છાશ અને જો મમ્મી ડુંગળી સુધારી છે અને ઉપરથી લસણની ચટણી. જો ભાઈ આજે એકદમ દેશી ખાણું છે અને કાલે તમને બતાવી દઉં વ્લોગમાં કમરક. ભાઈ આ મસ્ત છે ટેસ્ટી એકદમ. જો આને છે ને અમે કમરક કહીએ છીએ અને ઇંગ્લિશમાં શું કહેવાય એ કહેજો. કોમેન્ટ કરો બધા કમેન્ટમાં કહેજો. તો આજે જો આપણે પાર્સલ આવ્યું છે તો આ પાર્સલ આપણે અત્યારે તો બધા જમવા બેઠા છે તો જમી લઈને પછી તમને બતાવું કે આમાં શું આવ્યું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો આજે નથી થઈ, આજે 12 વાગ્યા છે. તો ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો આજે અમે બધા છે ને 12 વાગે ત્યાં તો ખાઈ પીને ને બધા નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ કારણ કે સવાર ઉઠીને બધા કામ કરવા માંડ્યા હતા. પછી બપોરની રસોઈ કરી નાખી, બપોરનું જમી લીધું અને જમીન પછી છે ને બધા નાવા ધોવા ગયા હતા. તો જો બધા અત્યારે નાઈ ધોઈ લીધું છે. આપણે આજે હેર વોશ કર્યા છે કારણ કે માથું આપણું બહુ મેલું થઈ ગયું હતું અને વેલા એટલે ખાઈ લીધું છે કારણ કે અત્યારે છે ને અમારે બધાને શોપિંગ કરવા માટે જવાનું છે. મારી તો કઈ વસ્તુ નથી લેવાની પણ મારા બેનને કે એ લોકોને જેને મારા ભાભીને કે જેને જે વસ્તુ લેવી હોય તો એ લેવા અત્યારે જઈએ છીએ. આપણને ગમશે તો આપણે કંઈક નાનું મોટું લઈ લેવું, બાકી આપણે આમ કઈ શોપિંગ તો નથી કરવાની. અને ગળું જોવું અત્યારે ખાલી લાગે છે કારણ કે હું કાંઈ પહેરી નથી આવી. આપણે લગ્નમાં ગયા હતા ને તો બધી વસ્તુ લાઈક ચેન કે એવું પહેરતા હોય ને બધું કાઢી નાખ્યું હતું એટલે કારણ કે પછી કેવું થાય દર વખતે મેં મંગળસૂત્રો કે તો તનમન્યું કે એવી કઈ વસ્તુ પહેરી હોય ને તો પછી છે ને ગળામાં છે ને હાર પહેરીને તો નીચે દેખાય તો એ છે ને એટલો બધો દેખાવ નથી આવતો. તો આ વખતે મેં બધું કાઢી નાખ્યું હતું પછી પાછું પહેરવાનું ભૂલાઈ ગયું છે. જો બુટ્ટી તો હાલતા ચાલતા આપણે પહેરી લીધી છે પણ ગળામાં પહેરવાનું રહી ગયું છે. તો કાંઈ નહીં, અહીંયાથી મારા ભાભી કહે છે કે એનું પહેરી લઈ પણ મેં તો આપણે કોઈને સોનાની કઈ વસ્તુ નથી પહેરી. તો અહીંયા સુરતમાં છે ને બધાને ગરમી વધારે થાય એટલે જો અત્યારે ફાસ પંખા અહીંયા શરૂ છે અને મને છે ને એટલી બધી ગરમી ન થાય એટલે છે ને મને પંખા વધારે ફરતા હોય ને ખબર નહીં હમણાંથી નથી ગમતો. રાતે હું ને ત્યારે બધા પંખો શરૂ કરે અને મને છે ને એમ થાય કે એટલો બધો ફાસ્ટ પંખો કરવામાં એટલે બધાથી વધુ છે ને જાડું બ્લેન્કેટ હું લઉં ને હાવ ખૂણામાં હું એટલે મને ઓછી ઠંડી વાય ને તો ખબર નહીં હમણાંથી મને એવું જ થાય છે. અમદાવાદ હોય ને તો નીરવ પંખો કરવો હોય ને તો ના પંખો નથી કરો, તું કાંઈ ઓળતો નહીં. હમણાંથી મને આમ છે ને લાઈક ઠંડી જ વાતી હોય, ગરમી નથી થતી. પણ અત્યારે તો જો કે ગરમી જેવું છે પણ તો એટલો ફાસ્ટ પંખો આપણે ન જોઈએ. તો જો નીરવે છે ને આપણને ગિફ્ટ મોકલ્યું છે ને તમને બતાવી દઉં. તો આજે ટેડી ડે મે બી હશે એટલે આપણને ટેડી બિયર આવ્યું છે. જો મસ્ત મજાનું
પિંક કલરનું છે ને જો આવી રીતે મસ્ત ટેડી આપણને મોકલ્યું છે નીરવે. થેન્ક યુ નીરવ. અને નીરવને મેં કહી દીધું છે, આજે જ હમણાં ફોન કરીને કીધું છે કે હવે વેલેન્ટાઇન ડે માં કાંઈ મોકલતો નહીં, ઘણી બધી વસ્તુ છે હવે આપણી પાસે. એટલે નીરવ કે હા નહીં મોકલો, હવે જોઈશી મોકલે છે કે નહીં. એટલે હું અત્યારે જો બ્લોગમાં કીધું છે કાંઈ ન મોકલતો, અને આ મોકલ્યું એના માટે થેન્ક યુ સો મચ. તો જો પાછું છે ને આપણે કોથળીમાં ટેડીને પેક કરી નાખ્યું છે. જો મસ્ત મજાનો કલર છે ને, લાઈક એકદમ યુનિક છે. ઓરેન્જ ઉપર પિંક આવે ને એ ટાઈપનો છે, ઓલો પિંક નથી. મારી પાસે જે પેલું ટેડી છે ને એમાં લાઈક પિંક કલર જેવો છે, આમાં થોડોક અલગ કલર છે. તો રિંકુબેન જો એકદમ રેડી થઈ ગયા છે. રિંકુબેન તમારું ટ્યુનિક પહેર્યું છે કે બીજાનું? તો રિંકુબેન એના કપડાં પહેર્યા છે. આપણે જો પેન્ટ છે ને રિંકુબેનનું પહેર્યું છે ને, ઉપરનું જે ટી શર્ટ છે ને એ ભાભીનું પહેર્યું છે. કારણ કે મારા કપડાં હું લાવી હતી, પણ મેં કીધું લાઈને ભાભીના પહેરી લઉં, મસ્ત લાગે છે ને. તો રિંકુબેનની કુર્તી એને જે પહેરી હતી ને પેલા એ મસ્ત છે, પણ એ મને થાહે નહીં. ટ્યુનિક મને થઈ જાય, પણ કુર્તી લિટલ બીટ ફિટ થાય, મને ફિટ કપડાં પહેરવા ન ગમે. તો અર્થુએ જો મસ્ત રેડ ને વ્હાઈટ ટી શર્ટ પહેર્યું છે ને વ્હાઈટ પેન્ટ પહેર્યું છે. અર્થુને રેડ કલર છે ને બહુ મસ્ત લાગે, અને વિવાને જો વ્હાઈટ પેન્ટ ને ઓરેન્જ ટી શર્ટ પહેર્યું છે. બેયને થોડુંક મેચિંગ થઈ છે, પણ બેયને આવા રેડિયમ કલર બહુ મસ્ત લાગે ને. અર્થુએ તો જો કારારે મેચિંગ કર્યું છે. તો જો મારા ભાભી મેં કેટલી ના પાડી તોય પરાણે છે એને તનમન્યું પહેરાયું છે. કારણ કે છે ને મારી છે ને ડોક સૂની ઓછી હોય, એટલે ડોક ઓછી સારી લાગે કોરી. તો જો એને પરાણે તનમન્યું પહેરાઈ દીધું છે એને, મસ્ત લાગે. જો મારે તનમન્યું છે, મારી ભાભી નહીં છે. હમણાં કેટલા ટાઈમથી મેં મારું તનમન્યું નથી પહેર્યું, મારી ભાભીનું જોઈએ ઠપકાર. તો જો બધાય તૈયાર થઈને બેહી ગયા છે, અને અમે 12 વાગ્યાના બધા તૈયાર થઈને બેહી ગયા છે. અને અત્યારે જો વાગ્યા છે 1:30, અને જો હવે જવાનું છે. કેટલી વાર છે મમ્મી? ખોળામાંથી અર્થું ઉતરવું જ છે, પરાણે બેહાડ્યો છે, મોટો થઈ ગયો છે. એ અર્થું બોખાભાઈ લાડકા છે. અને જો બધા બેહી ગયા છે, અને ભાભી અને મેં કપડા એક્સચેન્જ કર્યા છે. મેં એના પહેરી લીધા ને એને મારા પહેર્યા છે. જો હા, અને ટ્વિંકલ એના પહેર્યા છે, મારી બેને એના પહેર્યા છે, મારી મમ્મીને એના પહેર્યા છે. તો હાલો હવે જઈએ. હાલો બેન ઊભા થાવ હવે બધા. તો 12 વાગ્યાના છે ને અમે બહાર જવા માટે રેડી તો થતા હતા. તો ફાઇનલી 1 વાગી ગયો છે, અને હવે અમે નીચે ઉતરી ગયા છીએ. જો મારા મમ્મી, મારા ભાભી, હું અને ટ્વિંકલ ને મારી બેન, અમે 5 જણા જઈએ છીએ. શોપિંગ શું કરવાની છે તો ખબર નહીં, પણ આપણે જઈએ છીએ અત્યારે. ઘણા સમયથી છે ને તમને લોકોને એક વાત કેવી હતી, કારણ કે એક મુદ્દો મારા મગજમાં અટક્યો છે કે આજકાલ છે ને વ્લોગરને લોકો જજ બહુ કરે છે. મેં રિસેન્ટલી જોયું છે, લોકો એટલી કોમેન્ટ કરે છે, અને જેન્યુઅન ક્રિટિસિઝમ હોય એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે એક્ઝામ્પલ લઈએ કે જાડુ છે એ આવી રીતે આમ શું કહે સીડી ઉતરતી હોય ને તો લોકો એમાંય જજ કરે, જેમાં જજ નથી કરવાનું કે તમને આટલી ખબર નથી પડતી, આમ દોદરા ઉતરે ને આમ કરાય ને તેમ કરાય ને. જે વાતમાં કંઈ હોય નહીં એને લોકો કમેન્ટ કરે નેગેટિવ એટલી. એટલે મને એમ થાય છે કે તમે આટલું બધું વ્લોગરને જજ કરશો તો વ્લોગર એનો વ્લોગ કઈ રીતે બનાવશે? કારણ કે લોકોને એવું છે કાંઈ બી નવું કરો કે ભાઈ એવું નહીં કરવાનું, અમે કેવી ને એવું કરો એમ. ટૂંકો કોમેન્ટ એમ કરે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. પ્રત્યેકની લાઈફ છે ને અલગ અલગ હોય, એના માટે તમને લોકોને વ્લોગ જોવાની મજા આવે. મારી લાઈફ ને તમારી લાઈફ કે કોઈ બીની લાઈફ સિમિલર હોત તો વ્લોગ જ ના ચાલતા હોત. કારણ કે આપણે વ્લોગિંગ કેમ જોતા હોય, કોઈકની લાઈફમાં શું થાય છે, એ કેવી રીતે લાઈફ જીવે છે, એ કેવી રીતે સિચ્યુએશનને હેન્ડલ કરે છે, એ વસ્તુને કેવી રીતે જોવે છે, એના પર તો વ્લોગિંગ છે. પણ લોકો સમજે જ નહીં. કોઈ બી એક વાત હોય ને એવું સમજે કે હું કરું એવું જાણે કરવાનું એમ, પણ એવું ના હોય. એટલે આ બધાને નથી કહેતો, પણ અમુક લોકો બહુ નેગેટિવ વિચારે છે, જેમાં જજ નથી કરવાનું એમાંય કરે છે. અને હું એ વસ્તુને જોઉં તમે કીધું આમાં તો કાંઈ છે નહીં. એટલે આવું ચાલે છે. આ મુદ્દો મને ક્યારનો અટક્યો હતો, અને આ વસ્તુ મેં હમણાંના દિવસોમાં તો બહુ નોટિસ કર્યું છે. નકર અમે પહેલા વ્લોગ બનાવતા ને તો નવું બતાવતા ને લોકોને મજા આવતી, લોકો એન્જોય કરતા. ને હવે કાંઈ નવું હોય ને એમાં જજ કરે કે આ શું કરે, સામનું હોય તેમનું હોય. લાઈક આપણે કોઈ શૂઝ પહેરીને કંઈક મંદિરમાં હોય કે એવી લાઈક બિહેવ કરે કે ભાઈ આમ રાફડો ફાટી ગયો હોય. એટલે મેં કીધું યાર આમાં તો વ્લોગર કઈ રીતે વ્લોગ બનાવે. તો અત્યારે જો શોપિંગ કરવા માટે આવી ગયા છે. બધી વસ્તુ અહીંયા મળે છે, લાઈક હેન્ડલૂમની વસ્તુ મળે છે, અને બધી ઘર વખરીની બધી વસ્તુ મળે છે. તો જો બધા વસ્તુ જોવે છે. આપણે બેડશીટ ને એવું કાંઈ લેવું નથી, એટલે આપણે જો એમને આટા મારી છે. તો જો આ પાટલાની ડિઝાઇન કેટલી મસ્ત છે. મારા લગ્ન વખતે આવી ડિઝાઇન નહોતી, નહીતર આપણે લઈ લે. અલગ અલગ બધી ડિઝાઇનો મસ્ત છે. જો એક આ ડિઝાઇન એ બહુ મસ્ત છે, આ મસ્ત છે. મારે આ પેલા છે ને એ ટાઈપના છે, અને આ બધી જો પાટલાની ડિઝાઇન છે. તો અત્યારે જો વાગી ગયા છે 3:15 ને અમારે જો જે ખરીદી કરવા નથી ને થઈ ગઈ છે. આપણે તે લીધું છે, તમને ઘરે જઈને બતાવીશ. મેં એક પગલું સણ્યું લીધું છે, અને એક ટ્રાવેલિંગ માટેનો છે ને ટુવાલ લીધું છે. કારણ કે જે અમે ડેઈલી રેગ્યુલર યુઝ કરીને ટુવાલ જાડા છે, તો નીરવ એકદમ પતલા જેવો આવે ને એવો લેજે, એટલે જગ્યાએ ઓછી રોકે અને ફટોફટ ફૂંકાઈ જાય બહાર જઈને ત્યારે. તો એક ટુવાલ લીધો છે, ઘરે જઈને તમને બતાવીને. અહીંયા કુર્તી હોતન છે ને એક હતી,
તો એ હોતન આપણે જોઈ છે પણ એમાંથી અમે કંઈ લીધું નથી કારણ કે ગમી નહીં. તો જો બહુ ભૂખ લાગી હતી ને તમે બધા અહીંયા જો પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ. બહુ મસ્ત પાણીપુરી છે. તો જો સુરતમાં છે ને આવી રીતે ચૂરમું કરીને હોતન આપે. તો આપણે પાણીપુરી ખાઈ લીધી છે ને હવે છે ને આપણે ચૂરમું કરાવ્યું છે. મારું કાંદા વગરનું કરાવ્યું છે અને કાંદાવાળું હોતન કરાવ્યું છે. જો તો પાણીપુરી ખાઈને જો આપણે છે ને આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. તો મેં જો આપણે ફંટાસ્ટિક લીધી છે અને બાકી બધાએ છે ને સોફ્ટી લીધી છે. અમે ડીમાર્ટમાં આવ્યા છીએ તો મારે સોફ્ટી નહોતી ખાવી. આજે મને આવી રીતે કંઈક તો ચોકોબાર કે ખાવાની ઈચ્છા હતી તો ટિંકલ કે ચોકોબાર નથી ખાવી, આ ખાઈ લે. તો જો ટિંકલને કીધું તો આપણે કીધું વાંધો નહીં તું ખવડાવી છે તો ખાઈ લઈ. તો આપણે ગમે ને આ બહાર ગયા હોય ને એટલે ફ્લેટમાં રહેતા હોય ને એટલે ફ્લેટમાં આવીને તો એકદમ ઠંડો પવન આવે ને તો એટલી શાંતિ થઈને મજા આવી જાય. તો આજના તમને જો કપડાં બતાવી દઈ. તો જો આ ટાઈપનું ટ્યુનિક આપણે પહેર્યું છે અને નીચે મારા બેનનું પેન્ટ છે અને મારા ભાભીનું ટી શર્ટ છે. ટી શર્ટ બહુ મસ્ત છે. હવે એમને 3 લીધા છે આ ટાઈપના ટ્યુનિક કે લેતા જાજો. પણ આપણી પાસે ઓલરેડી બહુ બધા કપડાં છે એટલે લેતા નહીં જાય પણ જો પહેરવામાં મજા આવે. આવી રીતે ખુલતા હોય ને કપડાં પહેરવાની બહુ મજા આવે. તો જો આપણે છે ને સૌથી પહેલા આ પગલું છણિયું લીધું છે કારણ કે એકવાર આપણે પગલું છણિયું પડી ગયા ને પછીથી હવે આપણે રબર વાળું આવી રીતે પાછળ હોય ને એવું જ પગલું છણિયું ગમી ગયું ને એટલે લઈ લીધું છે. જો કે અમદાવાદ મળે પણ હારે ગયા હતા તો કીધું લઈ લઈ. પછી જો આપણે આ સ્પેશિયલી છે ને ટ્રાવેલિંગ માટેનો છે ને ટુવાલ લીધો છે કારણ કે ઓલા બધા ટુવાલ તો હોય પણ ટ્રાવેલિંગ માટેનો જો તમને બતાવું આ એકદમ એટલે એકદમ જોવો આટલામાં હમાઈ જાય છે. આ ટુવાલ એકદમ સોફ્ટ છે એટલે ગમે ત્યાં હમાઈ જાય ને ફટોફટ હુકાઈ જાય. થોડોક મોંઘો હતો પણ તો મને ગમ્યો ને એટલે લઈ લીધો છે. કલર તો જો આપણને વ્હાઈટ ને બ્લુ ગમ્યો. જો કે વ્હાઈટ કલર બધામાં કોમન હતો પછી બ્લુ કલર ને ચીકણી કલર ને એવા બધા કલર હતા પણ આ કલર આપણને ગમ્યો ને એટલે જો આવી રીતે આ લઈ લીધો છે આપણે. બસ મેં આ 2 વસ્તુ લીધી છે. પછી મારા ભાભીએ જો અડધું માટે ટુવાલ લીધો છે અને હવે તમને મારા બેનની વસ્તુ બતાવું. તો એણે તે જો પગલું છડિયા મેં લીધા ને એવા પણ અલગ અલગ કલરના એણે 2 લીધા છે. પછી એણે છે ને એક આ તેલની બોટલ લીધી છે. પછી જો એને ચા ખાંડ માટે આવા મસ્ત ડબ્બા લીધા છે. મને આ ડબ્બા બહુ જ ગમી ગયા હતા પણ અન્ય બધી વસ્તુ છે ને વાસણની બહુ મસ્ત હતી પણ એમાં એવું છે કે મારા કરિયાવરની હજી બધી વસ્તુ પડી છે. મેં છે ને લાઈક કાચા આવે ને એ રીતના લીધા છે પણ હજી આપણે કાઢ્યા જ નથી. હજી તો આપણા જૂના જ વપરાય છે એટલે આપણે એટલી બધી વસ્તુ નથી લીધી. બાકી વાસણ બહુ જ મસ્ત હતું. તો જો આવી રીતે ચાખાંડના ડબ્બા છે પછી ચમચી ને એવી બધી વસ્તુ ને આવી જો નાની મોટી વસ્તુ છે બીજી એવી લીધી છે. તો આપણી વસ્તુ તમને બતાવી દીધી છે. કેવી લાગી કોમેન્ટમાં કહેજો. જો કે કાંઈ બીજું મારા કદાચ આમ તો લેવાનું જ નહોતું પણ ગમી ગયું એટલે 2 વસ્તુ લઈ લીધી. બધી વસ્તુ બહુ મસ્ત. તો અત્યારે જો પાછું અમારે બહાર જવાનું છે તો જો બધા રેડી થઈ ગયા છે. મમ્મીએ સાડી પહેરી લીધી છે અને અમે તો જે કપડાં પહેર્યા હતા ને એ બધા કપડાં રાખ્યા છે. તો જો આપણે છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે બહાર જવા માટે. અને આજે જો મારી બેન અહીંયા શું ત્યાં સુધી આવો જ પહેરીશ કારણ કે આવો જ મને બહુ ગમે છે. અને ઘણા બધાને એવું હોય કે એકબીજાના કપડાં પહેરવા ન ગમતા હોય પણ અમે લાઈક પહેલેથી અહીંયા હું અહીંયા રહેતી ને ત્યારે તે હું મારા ભાભીના પહેરું, મારા બેનના પહેરું, મારા ભાભી મારા પહેરે, મારા બેનના પહેરે. તો અમારા 3માં છે ને અદલા બદલી થયા જ રાખે. ટ્રેડિશનલ કપડામાં એવું હોય લાઈક અમે સાડી લઈને ને તો 3 એકબીજાની પહેરી એટલે વસૂલાઈ થઈ જાય અને અલગ અલગ રિપીટ થાય. નહીતર એવું થાય કે મોંઘી સાડી લો એકવાર પહેરીને એમને પડી રહે એના કરતાં બધું રિપીટ થઈ જાય. પણ હવે અમદાવાદ છું ને તો નાના પ્રસંગમાં કઈ વસ્તુ આપણે ન મગાવે કારણ કે એક તો પાર્સલમાં મગાવું ને મોકલવું. બાકી અહીંયા હતા ને તો ત્યાં સુધી તો હવે 3 છે ને એક્સચેન્જ નકરા કર્યા જ રાખતા. અહીંયા આવું ને ત્યારે તો હું છે ને બધાના અલગ અલગ જ કપડાં પહેરું એટલે વ્લોગમાં મારે નવી નહીં આવી જાય અને જો કપડા આમ નવી થઈ જાય આપડા. અને તમે ખાલી અહીંયા જો અહીંયા જે આ લોકો શેમ્પુ યુઝ કરે છે એ શેમ્પુ અને પાણીથી માથું ધોઈને તો મારા વાળ જો એકદમ સીધા જ રહે છે. બાકી ત્યાં તો કન્સીલર ક્યાં આપણે કન્ડિશનર ને બધું યુઝ કરીને તો એટલા ઓપન વાળ નો રહે. તો જો આવા મસ્ત વાળ મને તો ગમે છે લાઈક લિટલ બીટ ઊંચા પણ એટલા બધા ઊંચા નથી રહેતા. અને આજે હાવ છે ને વાળ ખેરા હોતા ને મારા ઓછા એટલે હું વિચારું છું કે સુરત થી છે ને ઓલા કેરવા ભરીને પાણી લઈ જાઉં એટલે એનથી માથું ત્યાં ધોઈશું. તો અમારા અર્થુએ જો હમણાં જ નવી સાયકલ લીધી છે. અર્થુ હકાઈ છો કે નહીં સાયકલ તું? તો બિચારો જો નીચે મને બતાવવા લઈને આવ્યો કે જો પાયલફિયા મેં નવી સાયકલ લીધી છે. અર્થુ બહુ મસ્ત છે, નવી છે. તો જો વાયગા છે 7:15 અને અમે જો બહાર ગયા હતા ત્યાંથી બધા આવતા રહ્યા છીએ. અને જો આપણે જે આ અર્થુભાઈ હમણાં જ ગાડી લીધી હતી ને એનું એક ટાયર તો તોડી નાખ્યું છે પણ આ વખતે તો હું ખુશ છું. બાકી રમકડું લઈને તો અર્થુ રમે નહીં છે ને એમને પડ્યું રહે પણ આ વખતે અર્થુએ છે ને વસૂલ કરી નાખ્યું છે. ગાડી જો એટલી હાઈકી છે ને કે ટાયરે તોડી નાખ્યું છે. એટલી ગાડી હાઈકી છે એટલે હાઈકી ને એટલે પૈસા વસૂલ થઈ ગયા. તો જો સુરતમાં આવ્યો ને એટલે આપણે સ્પેશિયલ ઢોસા તો ખાવાના જ કારણ કે સુરતના મૈસૂર ઢોસા જોરદાર આવે. તો જો અત્યારે અમે બધા ઢોસા ખાવા માટે આવી ગયા છીએ. તો જો આપણે મસાલા ઢોસાનો અત્યારે લીધા છે અને જો બધા જમવા માટે બેસી ગયા છે. જો અર્થુભાઈ ને વિવાનભાઈ ને અહીંયા હારે બેવું જો અહીંયા સામે બધા બેઠા છે. તો જો બહુ એટલે બહુ જમાઈ ગયું છે અને હું ને મારા ભાભી ટ્વિંકલ ને અમે ચારેય જો બધા છે ને હાલવા માટે નીકળ્યા છીએ. થોડું ઘણું હાલશું અને પછી ઘરે જઈને સુઈ જાઉં કેમ કે આજ તો આખો દિવસ બારમાં જ રહ્યા. તો અમારા ઘરે છે ને મારે નીબુ બોલવાની બહુ ટેવ છે ને તો આ બે ને મારે ત્યાં છે નીબુ બોલાઈ જાય છે. નીબુ 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 નીબુ. તારું નામ શું પાડું સર તું? તો વાગ્યા છે 12:15 અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ.
કારણ કે હવે આમે કંઈ શૂટ થશે નહીં. અને હમણાં મને થોડોક આનંદ થાય છે કે તમને જાડુ સુરત ગઈ છે અને ત્યાંથી સારા સારા વ્લોગ બતાવે છે. તમને બહુ મજા આવે છે કારણ કે તમે સારી સારી બહુ મસ્ત કોમેન્ટ કરો છો. અને કોમેન્ટમાં જે લાગે તમે તારે બિંદાસ કહેવાનું. જેન્યુઅન ક્રિટિસિઝમ તમે તારે ચાલશે. પણ અમુક આજે મેં જે વાત કરી એ સ્પેશિયલી અમુક લોકો ટાર્ગેટ કરે જે વ્લોગ જેવો એવો પેલી 5 સેકન્ડમાં નેગેટિવ કમેન્ટ કરીને જતા રહે. ટૂંકમાં વ્લોગ 25 મિનિટનો હોય અને પેલી 5 સેકન્ડમાં કેવી રીતે તમે વ્લોગ જોઈ લ્યો. કાંઈ વાંધો નહીં, એ લોકોને સાઈડમાં રાખીને તમારા જેવા જે વ્યુઅર્સ છે જે આપણને સપોર્ટ કર્યો છો એને દિલથી થેન્ક યુ. અને હજી સુરતથી જાડુ સારો કોન્ટેન્ટ બનાવશે અને મોજ કરાવશું. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. તો મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.